નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। સયાજી હોસ્પિટલમાં આવ્યો દવાઓનો સ્ટોક। વડોદરા શહેરની મધ્ય ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ એસએસજી હોસ્પિટલ અને જેમાં ડાયાબિટીસના દર્દીઓને અપાતા પ્લેન ઇન્સ્યુલિનની અછત હતી, જે માટે દર્દીઓને તેમના સગાઓને ખૂબ જ હાલાકી વેઠવાનો વારો આવ્યો અને પછી તંત્ર સફાળું જાગ્યું અને ગણતરીના દિવસોમાં સયાજી હોસ્પિટલમાં આ દવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી। અહીં છેલ્લા 6 મહિનાથી ડાયાબિટીસના દર્દીઓને આપવામાં આવતી પ્લેન ઇન્સ્યુલિનની અછત હતી। આ દવા માટે દર્દી અને તેમના સગાઓએ હોસ્પિટલના ધક્કા ખાવા પડતા। ત્યારબાદ તંત્ર જાગ્યું, સયાજી હોસ્પિટલનું તંત્ર એક્શનમાં આવ્યું અને જીએમસીએલ સંસ્થા જે તમામ સરકારી હોસ્પિટલમાં દવા સપ્લાય કરવાની જવાબદારી સંભાળે છે તે સંસ્થાને રજૂઆત કરી આ દવા મોકલવા રજૂઆત કરી અને સયાજી હોસ્પિટલમાં આ પ્લેન ઇન્સ્યુલિનનો જથ્થો ઉપલબ્ધ કરાયો છે। આ અંગે વધુ માહિતી હોસ્પિટલના આરએમઓ ડૉક્ટર હિતેન્દ્ર ચૌહાણે આપી છે। ઇન્સ્યુલિન જે ડાયાબિટીસ માટે ખૂબ જરૂરી છે, એમાં એસએસજી હોસ્પિટલ ખાતે પ્લેન ઇન્સ્યુલિનની થોડી અછત સર્જાઈ હતી, પરંતુ જીએમએસસીએલ દ્વારા અમને ગઈકાલે જ આ જથ્થો પૂરો પાડવામાં આવ્યો છે, એટલે હાલ પૂરતો અમારા દર્દીઓ માટે રાહત થઈ ગયેલ છે। સરકારશ્રી આ ડાયાબિટીસના દર્દીઓ માટે ખૂબ જ ચિંતિત છે। માનનીય મુખ્યમંત્રીશ્રીએ પણ હાલમાં જ ડાયાબિટીસના દર્દીઓ માટે આ ચિંતા વ્યક્ત કરી અને એના માટે કાળજી લેવાય, એ લોકોને સારવાર મફત મળે એ પ્રકારની તજવીજ હાથ ધરેલી છે। તો આ દર્દીઓને હવે ડાયાબિટીસની દવાઓને પૂરતો જથ્થો મળી રહેશે એવું મારું માનવું છે।